ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। જલ્દી ચા બનાવો, પેલો ક્યારનો બૂમો પાડે છે। અરે થોડુંક તો લેટ થાય કોઈ દિવસ। એ જો અરે હું કરું, મારે બી કામ હોય ને ભાઈ। યુગ કુમાર તારી ચા રેડી થઈ ગઈ છે। હવે પી લે। ક્યારનો બૂમા બૂમ કરતો હતો મને ચા પીવું ચા પીવું। એને છે ને કોઈ વાર દૂધ ભાવે, કોઈ વાર ચા ભાવે। એવું કેમ હે? આજે તો લાઈટ ગઈ છે તો મારે પાણી ગેસ પર મૂકવું પડે છે, કારણ કે દેવિકને 9:45 વાગે જવાનું છે ને ટાઈમ જ થવા આવ્યો છે। મૂક્યું તું પાણી તો મૂકી દીધું તું, પણ લાઈટ જ જતી રહી એટલે ગેસ પર થોડું ગરમ કરી દઉં। હા, લાઈટ ગઈ છે તો લાઈટ વગર અંધારામાં રાંધવાનો જ કંટાળો આવે। તો એ બની ગયું છે, હવે રોટલી જ બાકી છે। આ ચણાની દાળ કે સરસ બની છે ને, દેવિકને આવી ભાવે એમ। આ યુગ માટે ડુંગળી બટાકા, યુગ અમારે ખાય નહીં એટલે એના માટે અલગ બનાવ્યું। બેસ્ટ ઓફ લક, બાય। પેલું આઈ કાર્ડ તો સીધો કર। લાઈટ ક્યારે આવે રે? હવે નહીં આવે, બપોરે આવતા પછી કામ ચાલે છે એવું? બાય બાય। માથું ઓયડું એવું લાગતું જ નહીં। ચાલ હે, બાય। 13 તારીખે અમારે આદિવાસી એકતા પરિષદ બુરહાનપુર જવાનું છે, જે મધ્યપ્રદેશમાં આવ્યું છે। અને બુરહાનપુર અમારા ગામ વાડીથી 350 કિલોમીટરથી પણ વધારે થાય છે, એટલે કે 9 થી 10 કલાકનો રૂટ છે। તો એના માટે આજે અમારી વેન્યુને સર્વિસ કરાવી દઈએ। હું છે ને ગાડી મૂકવા જાઉં છું ગેરેજમાં। ગાડી મૂકીને તને ફોન કરીશ, તો મને લેવા આવજે ત્યાં। હા, લેવા આવીશ। હમણાં મેં કચરા પોતું કરી નાખું ત્યાં। હા, તો ફોન કરું તને। હા, અત્યારે અમારી વેન્યુ સર્વિસમાં આપી દીધી છે। ગેરેજનું નામ છે ફ્રાન્સિસ એન્ડ સન્સ A1 ઓટો ગેરેજ। અમારા ઓળખીતાનું જ ગેરેજ છે અને એમનું કામ પણ સારું છે, એટલે અહીંયા ગાડી આપી દીધી છે અને કાલે અમે લઈ લઈશું। યુગની મમ્મી મને લેવા આવી ગઈ છે। કઈ લેવાનું છે આ ભાઈથી? શું લેવાનું? કઈ નથી લેવું ને? અત્યારે રૂમ પર પહોંચી ગયા છે। બરાબર પાર્ક કરજે। હા, કરી દીધી। જમી લે કે? હા, પેલા દરિયાની રેતી છે બધી આખા ઘરમાં એ વાળી નાખું ને। અરે તો આખા ઘરમાં આખા દરિયાની રેતી ને રેતી। જો તો કેટલો સાફ સફાઈ કરી, તો બી બૂટ ધોવા નાખી દીધા, રમકડા ધોઈ નાખ્યા, કપડા ધોઈ નાખ્યા, તો એ બી આ રેતી આટલી ખબર નહીં। કપડામાં બી કેટલી રેતી હતી। હા, દરિયા કિનારે જાય એટલે આ જ પ્રોબ્લેમ કે આપણે ત્યાં તો એવું જ થાય। હા, ચાલ જમી લે પછી તું વાડ્યા કરજે। આટલું જ બાકી છે, વાળી નાખું પછી પોતું મારું। સારું છે। અત્યારે અમે સ્કૂલેથી આવી ગયા છે। કેવી ગઈ એક્ઝામ? મસ્ત એટલે એવું? તો પણ પછી સુધારી દેવાય ને, કે આપી દીધું પછી યાદ આવ્યું? એવું એવું નહીં કરવાનું, થોડુંક ધ્યાનથી વાંચવાનું પછી એ કરવાનું। હા ને, અમારે યુગ કુમાર બધું ખાઈ ગયો ટિફિન કે પછી વૈધું? એવું એમ કે હું કેતો? ચાલ ને આપણે બજારમાં જઈ આવીએ। જઈએ, મારે મારે છે ને શાકભાજી લેવું છે, મારે કુરિયર કરવાનું કરિયાણું છે। બી લેવું છે થોડું। મારે એક ડોક્યુમેન્ટ કુરિયર કરવાનું છે। શાકભાજી ને કરિયાણું બધું લેતા જ આવે। ચાલ સારું। હે હું તૂટી ગયું છે એમ કેતો તો? ઉતારતે ઘડિયાળ કરાવવાની છે? કરાવવાની? લાવ બતાવી આવશું। લઈ લે। યુગ તારે કેવું પેપર ગયું? મસ્ત। બધું આવડી ગયું? ખાલી એક સવાલ પણ આ કયો લીંબુ સવાલ? અહીંયા મૂકી દે ને। કયો સવાલ નહીં આવડ્યો? છેલ્લો એક હતો। શું હતું એમાં? હે? તને દેખ અથાણા વગર તો ચાલતું નથી અથાણું ઓછું ખા હવે। ને અથાણું જ મોડું ખોલી બતાવે। કયો સવાલ ખોટો પડ્યો છે? શું હતું? સિલ્વેરાના મમ્મીએ ગણ્યા ત્યારે બાળકોની સંખ્યા કેટલી હતી?
કેટલી લખી તે? 27 28 લખી દીધી. અરે એક સંખ્યા વધારે લખી દીધી. અત્યારે કુરિયર કરવા આવ્યા હતા, કુરિયર કરી દીધી છે અને આ બાજુ યોગની મમ્મી વટાણા લેવા ગઈ. લઈ લીધા વટાણા? સેકન્ડ ખાવશે. આ બાજુ સામે વલસાડનું બસ સ્ટેન્ડ છે. અત્યારે અમે શાકભાજી લેવા માટે શાક માર્કેટમાં આવી ગયા છે. અત્યારે અમારે દાહોદના 2 સબસ્ક્રાઇબર મળી ગયા છે. હાય કરી દો. એ લોકો હાથે મેં બી અત્યારે જ મળ્યા. આવજો અમારા ઘરે, હા ને? હા, સાચું આવજો. અમે તમારા દાહોદ આવશું, હા ને? દેવિક, તારો પર્સ લઈ આવ્યા છે ને? ગયમો પર્સ? એવો જ જોઈતો હતો ને? હા. સારું, ચાલો હવે જમી લઈએ આપણે. ચાલો. આજે તો મોડું થઈ ગયું છે એટલે બહારથી પુલાવ અને દેવિક માટે મંચુરિયન રાઈસ લઈ આવ્યો છે. દેવિકના ફ્રેન્ડની ત્યાંથી પુલાવ લાવ્યા કે? હા, દેવિક તારો ફ્રેન્ડ હતો ત્યાં. 11:15 વાગવાના છે અને હજુ બી તું કામ લઈને બેઠી છે. ક્યારે ઊંઘવાની છે? આખો દિવસ કામ કામ, હવે તો આરામ કર. અરે આ કોથમીર લાવી છું ને, એ સુકાઈ જાય એના કરતા એને પેલા ભરી દઈએ ને ડબ્બામાં મસ્ત, એટલે બહુ બધા દિવસ સુધી એવી ને એવી રહે. એક તો દેશી છે, બહુ મસ્ત છે દેશી. અને કરિયાણું ને એવું લાવ્યા હતા ને, એ ભરતી હતી, એમાં બહુ લેટ થઈ ગઈ. બધું બૈરું ને બધું સાફ સફાઈ કરી ને એવું, એટલે મારી મમ્મીનો ફોન આવે એટલે કેટલી વાર વાત કરવાની મારે. આ યુગ વાંચતો હતો, એમ કે મેં 12 વાગ્યા સુધી આજે વાંચીશ, એમ કહેતો હતો. ક્યાં ન ઊંઘી ગયો. દેવિકે ઉઠાડવા કીધું છે ને, 11 વાગે ઉઠાડી દે એમ કીધું તો. ઉઠાડું જ છું એને હમણાં. દેવિક ઉઠજે. ઓ દેવિક, 11 વાગ્યા. જાગતો જ છે, ઉઠ્યો એવું લાગે. આજે રાતે વાંચવાનો છે એમ કહે છે, જોઈએ કેટલા વાગે સુધી વાંચે તે જોમ ને. ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજે છે બીજો દિવસ. હું બનાવું છું દેવિક માટે રવાના ઢોકળા અને યુગ માટે બનાવવાનું છે રીંગણ દાણાનું શાક. આજે તો યુગના પપ્પા પણ કામે લાગી ગયા છે. સવારમાં મને હેલ્પ કરાવે છે. શું કરે? આ થોડીક તુવેર છોલી દઉં છું ને લસણ સાફ કરી દઉં, કારણ કે 2 જાતનું બનાવવાનું છે ને આપણું બી પાછું મેથીની ભાજી હજુ મારે સમારવાની બાકી. 3 જાતનું તો સવારે જ બનાવવાનું છે, તો એક માણસ કેટલું જ કરે, એટલે થોડીક હેલ્પ કરવી પડે. કરવું જ પડે. નાનું કામ કરી લઉં એટલે વાર નહીં લાગે. એમ 10:30 પહેલા બધું પતી જાય. ઢોકળા બનાવવાના છે. પેલું સ્ટીમર પાડી આપની. હા, મને પહોંચાતું નહીં, પાછું હાઈટનો બહુ પ્રોબ્લેમ છે. ટેબલ લઈ આવવાનું તારે. ટેબલ જ લાવું છું કે કોઈ હાજર નહીં હોય તો. લે મૂકી દે અહીંયા. 2 થાળી છે ને. આજે અમારી YouTube ચેનલમાં 1K સબસ્ક્રાઇબર થઈ ગયા છે. કોંગ્રેચ્યુલેશન યુગ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ બધા સબસ્ક્રાઇબરોનો ખૂબ ખૂબ આભાર. યે! અમારા બધા સબસ્ક્રાઇબરોને થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આલે દેવિકા, ખાઈ લે. લે આલે લે, પકડ. મૂકી દે પૈસા. બેસ્ટ ઓફ લક દેખ, બદામ ખાઈને જા. એ યુગ તને બદામ ખાવા કહે છે, આજે પરીક્ષા છે એટલે. હે, ત્યારે પણ સારું આવડે. અત્યારે હું મેથી સમારું છું. લાવી હતી રાતે, પણ પેલું પાણી બહુ હતું એટલે મેં સુપડામાં જ રાખી હતી. એટલે આજે સવારે હવે એનું શાક બનાવી દઈએ. આ બાજુ અમારે યુગકુમાર 10:30 વાગવા આવ્યા છે, તો એ વાંચવા જ બેઠા છે. પપ્પા પગે પડવાનું ભૂલી ગયો. અરે ભૂલી ગયેલો. જુગ જીવો, બેસ્ટ ઓફ લક, સારી રીતે પેપર લખજે. શું વાત છે, આજે તો જમવાનું સિમ્પલ પણ સ્વાદિષ્ટ સિમ્પલ જ છે. ખાવાનું.
શું છે? મેથીની ભાજી, રીંગણ ધાણાનું શાક. રીંગણ બધા ચડાવી નાખ્યા, યુગ ખાઈ જાય એવું એટલે. પછી ઢોકળા ઢોકળા, ભાત. અને આ મરચા, સલાડ, રોટલી અને ભાત. સિમ્પલ પણ સ્વાદિષ્ટ ખાવાનું. એવું જ ખાવાનું. આજે તો જમવાની મજા આવી ગઈ. આમ સિમ્પલ હતું પણ એટલું સ્વાદિષ્ટ હતું ને. મેં તો જમી લીધું પણ હજુ યુગની મમ્મી તો જમે જ છે. અરે મસ્ત લાગે એટલે મજા આવી, ખાયા જ કરવું એવું લાગે. મેથીની ભાજી મસ્ત હતી ને, તાજી. રીંગણ બી સરસ લાગે. આવું જ જમવાનું બનાવજે રોજ. સ્વાદિષ્ટ આવું જ ભાવે સ્વાદિષ્ટ. મને, બીજું નહીં ભાવે. અમે સ્કૂલેથી આવી ગયા છે અને અમારા યુગ કુમાર નાસ્તાનો ડબ્બો લઈને બેસી ગયા છે. કેમ ખાવાનું નહીં ખાવું? કેમ? શું ખાય છે? ખાખરા. કયા છે? લસણ મેથી. એને બહુ ભાવે ખાખરા કે. અને મમ્મી બનાવે છે મકાઈ, બાફવાની છે મકાઈ. પછી શું ખાવું? બાફેલી ખાવું કે મકાઈની બેડ ખાવું કે શું ખાવું? મકાઈની ભેળ. ઓકે. આવીને યુગ રડવા લાગ્યો તો એક્ઝામમાં કંઈ પ્રશ્ન નહીં આવડ્યો એક એટલે કે એ તો થયા કરે, આવડી જાય ધીરે ધીરે. હા ને. અરે અહીંયા શું કરો પાછી નાખી? શું છે? હે? બસ આવી રીતે ફેંકી દેવાની બેગ. હા ને. થાકી ગયો? એક્ટિવામાં ભૂલી ગયેલી એ લઈ આવ્યો? કેમ ભૂલી ગયા કરે? પણ ઉતાવળમાં ડુગ્ગુ જોડે વાત કરતા કરતા ચડી ગયા હતા. યાદ રખાય ને બધું. થેન્ક યુ લેવા બદલ. આવું જ પડે ને. ક્યાં ગયા? બધી રસોડામાં બી નથી ને. એ બાજુ મકાઈ બફાય છે ને કપડાં લેવા આવીશું. બીજા ધોવાના છે એટલે આ સુકાય ત્યારે બીજા ધોવાય ને. ટેબલ પર ચડીને લેવું પડે. મને થોડું પહોંચાય છે એટલે મારે ઉપર ટેબલ પર જ ચડવું પડે. અહીંયાના પહોંચાઈ જાય પણ આ ઉપરની ધોરીવાળા નહીં પહોંચાય એટલે ઉપર જ ચડવું પડે. અહીંયા નાખું પછી મૂકી દેમ. બીજા ધોવાના ચાલુ કરી દે. હા હમણાં ધોઈ જ કાઢું. અમે ચકલીને માળો બનાવી આપ્યો છે. એમાં કેટલી? 2 ચકલી રહી છે. હા એટલે રાતે નહીં રહેતી પણ દિવસે આવે. બચ્ચા કેટલી વાર? 3-4 વાર તો એના બચ્ચા થઈ ગયા. પછી અહીંયા આ બી એક બાજુ છે. બી છે. આ કોલેજમાંથી લઈ આવ્યો તમને. અમે કોલેજમાંથી લાવ્યો હતો ને, એમાં બી ચકલી રહી છે. યુગની મમ્મી અત્યારે મકાઈની ભેલ બનાવે છે. ચાલો ખાવું હોય તો આવી જાઓ અમારા ઘરે. પૌષ્ટિક પૌષ્ટિક મકાઈ સરસ લાગે. બહુ મીઠી હતી મકાઈ એટલે બેડ બનાવી લઈએ. બેડ રેડી થઈ ગઈ છે, મકાઈની બેડ. ખાવું હોય તો આવી જાઓ. દેવિક ચાલ ખાવા. યુગ કેવી લાગે? આજે બેડ ખાઈ લીધી અને હવે બનાવીએ છીએ કેક. યુગને કેક જોઈએ છે કે હા. એના ફ્રેન્ડ લઈ આવે એટલે એને બી જોઈએ છે એટલે મેં ઓરિયો બિસ્કિટ લઈ લીધા હે. આ ક્રીમ નથી કાઢી, ખાંડ ઓછી નાખીશ, થોડીક જ નાખીશ એટલે પછી ક્રીમ રહેવા જ દીધી એમાં જ. એકવાર બનાવી હતી, આ બીજી વાર બનાવીએ છીએ. લોકડાઉન હતું ત્યારે યુગ 3 વર્ષનો હતો ને લોકડાઉન લાગી ગયું હતું ને કંઈ મળતું નહીં હતું. ઘરમાં પાર્લે હતા તો એ જીદ બહુ કરતો હતો એટલે અમે પાર્લેથી જ કેક બનાવેલી પણ સરસ બનેલી ને કે હા. યાદ છે? હા, યાદ છે. એવું તો આજે પાછા ટ્રાય કરીએ છીએ. 10:15 વાગ્યા અને હજુ રસોડામાં કામ ચાલુ જ છે. કેક બની ગઈ અને હવે દેવિક કહે કે મારે ચિપ્સ ખાવું છે, ભૂખ લાગી. તો હવે એની મમ્મી પાછી ચિપ્સ બનાવે છે. કેટલું કેમ કામ આપણે તો. બહુ જ હજુ તો વાસણ અડધા ઘસાયા ને અડધા બાકી ઢગલો વાસણ છે. ગામડે તો આટલી વાર એક ઊંઘ પૂરી કરીને ઉઠ્યા હશે ને આપણે હજુ રસોડામાં જ કામ કર્યા કરતા. અમારે એવું જ કામ હોય, આખો દિવસ ખાલી રસોડામાં જ રહેવાનું. ક્યારે ઊંઘશો આપણે? આમ હવાર માટે કહે ને પછી કે આ લઈ જવાનો હતો ને પેલું લઈ જવાનો હતો ને એમ કરે. મારા યુટ્યુબ પરિવારના દરેક સભ્યને દિલથી આભાર. તમારા પ્રેમ, સપોર્ટ અને આશીર્વાદથી આજે 1000 સબસ્ક્રાઈબર સુધી પહોંચ્યા છે.
તમારી દરેક લાઈક, કમેન્ટ અને શેર અમને આગળ વધવા માટે પ્રેરણા આપે છે. આ સફર હજુ તો શરૂ થઈ છે. આવો જ પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો. હેપી 1K સબસ્ક્રાઈબર. તો આજના આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.